વડોદરાના તરસાલી વિસ્તારમાં મંદિરે દર્શન કરવા ગયેલ વૃદ્ધાને રિક્ષામાં લિફ્ટ આપવાના બહાને સોનાની ચેનની લૂંટ કરવામાં આવી હતી। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિજયનગર ખાતે રહેતા નવીનતમ તાંજોરકર ગુરુવાર હોવાથી શરદનગરના નાકે આવેલા સાઈબાબા મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા। નવીનતમ તાંજોરકર દર્શન પૂર્ણ કરીને ઘર તરફ પરત ફરતા હતા ત્યારે એક રિક્ષા આવે છે અને લિફ્ટ આપવાનું કહે છે। વૃદ્ધા ના પાડે છે, છતાં રિક્ષા ચાલકે વૃદ્ધાને સમજાવીને તેમને રિક્ષામાં બેસાડ્યા હતા। રિક્ષામાં પહેલેથી 2 મહિલાઓ અને એક પુરુષ સવાર હતા। રિક્ષા ચાલક અને રિક્ષામાં બેસેલા લોકોએ ધક્કામુક્કી શરૂ કરી હતી અને ત્યારબાદ હાથ ચાલાકી કરીને વૃદ્ધાના ગળામાં પહેરેલી સોનાની ચેનની લૂંટ કરી હતી। વૃદ્ધાને સોનાની ચેન નહીં હોવાનું જણાતા સમગ્ર મામલે મકરપુરા પોલીસને જાણ કરી હતી। ના મારે જોડે આટોસ में बैठो તમે उम्र हो गया ना, તમે सवारे छोड़ दो तो पैसा नहीं चाहिए वो कहता था। मैं पैसा ऐसा नहीं दे, मारे नहीं है, चलता में जाने का कीधु। नहीं बैठो मासी बैठो बस वो कहता था। 3 जन बैठा था ऑटो रिक्शा में, एक छोकरी, एक बैडी, एक छोकरा, 3 जन था। मैं गर्दी में एक करके एडजस्ट करने पे बैठा था। बैठे तो ना बहुत गर्दी में था। मैं शू करवा मारने चलता जाने का, नहीं बैठो वो कहता। बेटी ना आया पची मैं मंदिर जाने का, ये काली माता मेरा छोड़ दो छो। अब अच्छे सब्जी लेने का कीधु भी ना पड़े, मैं छोड़ दो मासी आओ कहता। ये ऑटो सा कीधु ये बात सार ना आ गया। हाँ ये बात ना आ गली मंदिर में नहीं छोड़ता, दूसरे गली जाता है। ये गली क्यों इधर ले आए, मंदिर छोड़वा नहीं है वो कहता। नहीं ये तमें ये लोग नहीं छोड़ी ने तुम्हारे ले जाओ ना, यहाँ उतरी जाए तुम्हारे। पची में चैन देखा, चैन नहीं, मैं पेरी ने जाता है। कोना पर शक जाए छे रिक्शाમાં બેસેલા કયા માણસે? तो एक बैडी, एक छोकरी, वो नाटो रुपया आ बंदा है ना तली तली। પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે। કેમેરામેન નોનિત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।